છે ને રુદ્રાન પપ્પાનો ફોન આવ્યો એ કે બાને છે ને ઓપરેશનમાં લઈ ગયા છે ને હું છે ને મારા હાઉને ઓપરેશનમાં લઈ ગયા ને તો માતાજીને જો અહીંયા દીવો કરું છું આમ આ 2 રૂપિયા ક્યાંથી કાઢ્યા લસણની કળીને મરચા ખાંડી નાખું પેલા જો આટલા પૌવા લીધા ને આમાં છે ને કોક પાણીના છટકોરા નાખે હું છે ને હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે 9 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મીત ને રુદ્રો જો ઘૂઘરા લઈ આવીને ખાય છે બે ભાઈ આ લાલા ભગવાનના કપડા લઈને લાલા ભગવાનના કપડા લઈને કાઢા મારા આ દેખાડ ઠેકી સોટાઈ આમ કરતો છોટારાના જે થોડા બાકી છે મસ્ત સોટાઈ છો અને મીત જો અહીં ઘૂઘરા ખાય છે રાબિયા હે ને લાઈટ વગી હે ને તો કટિંગ કરે છે એટલે એને કટિંગ કરવા બેહાડ દીધી છે ગુડ મોર્નિંગ બધાને હા ગુડ મોર્નિંગ મીત તો હજી ઊભો થઈને ઘૂઘરા ખાય છે લે હું તારે એક ઘૂઘરા ખાવ હો એક લઉં કે નકર એને પૂછવું પડે લઉં કે નહીં એમ હા હવે રુદ્રા હવે લઈ લો ઘૂઘરા હવે રુદ્રો જો ઊભો થાય ને તો પાછું બધું હરખું કરવા મળે હે મેં ખાધા તો ખરા તારે એમાંથી લઈને હા બધાય થોડા એને એમ કે બધાય ખાઈ ગઈ હું ઘૂઘરા બધાય નથી ખાઈ ગઈ દાઈશું ને એવું ભરાઈ ગયેલું છે છે ને રુદ્રાન પપ્પાનો ફોન આવ્યો એ કે બાને છે ને ઓપરેશનમાં લઈ ગયા છે ને તો તું છે ને દીવો કરી નાખ માતાજીનો તો કેમ કે હું નાઈ ધોઈને ત્યાં થઈ ગયેલ છે ને તો મેં હું પેલા માતાજીનો દીવો કરી નાખું તો હું છે ને નીચે જાઉં છું અને દિવસ ચાલુ કરું છું એને શેનું ઓપરેશન ને એ તો હું અત્યારે પછી કહે જો અત્યારે તો કહેવાનો ટાઈમ નથી હું જાઉં છું દીવો કરવા ફટાફટ નીચે ચાલો હું જાઉં છું હું છે ને મારા હાઉને ઓપરેશનમાં લઈ જાય ને તો માતાજીને જો અહીંયા દીવો કરું છું આમાં અત્યારે આવી રીતે દીવો કરી અને રાખી દઉં આ તો ઓલાતું નથી આમાં અંદર રાખવાનું જ નથી ઓપરેશનની બહાર નીકળી જાય ને ત્યાં સુધી દીવો જગવવાનો છે જો અહીંયા દીવો રાખ્યો છે મેં અત્યારે કરીને માતાજીને જવું માતાજીને દીવો કરીને રાખી દીધો છે અત્યારે હા દીવો કરી નાખ્યો છે હવે હું પાછી ઉપર જાઉં છું રાબિયા કટિંગ કરતી હતી જો બેઠી બેઠી કરે છે કટિંગ મીતને ચોકલેટ ખાવી છે ચોકલેટ લેવી ને તો એને આ ચોકલેટ એક લઈ આવ્યો છે જો આ ચોકલેટ તો એને હું છે ને રૂપિયો આપું છું જા અમે રૂપિયો લઈને જતા ને ભાગ લેવા એમ તું એ રૂપિયો લઈને જા ચોકલેટ તાર ખાવી હોય ને તો એક ચોકલેટ લઈને આવ એક જ આવે અમારે રૂપિયાની શાર આવતી તારે એક જ આવશે ઈ ક્યાંથી 2 રૂપિયા છે બીજા એની પાસે જો આ પર કેવી ક્યાં હે કેટલા હે બતાવ આ 2 રૂપિયા ક્યાંથી કાઢ્યા મારા છે ને આ લસણ છે ને અત્યારે તેલ વાળું કરી અને કળિયું પેલા ગાંઠિયા છે ને ભાંગી નાખવાના પછી તેલ વાળું કરી અને તડકે રાખી દેવાનું 2-3 કલાક કે એવી રીતે નવરા થઈ ને ત્યારે સાંજે કોરની હું ફોલીશ એટલે તડકે રાખીને એટલે જલ્દી ફોલાઈ જાય હું ફોલીશ ને ત્યારે હું બતાવીશ તમને જુઓ આ લસણ તરત ફોલાઈ જાય તડકે સુકાઈ જાય ને તેલ વાળું કરી અને રાખી દેવાનું એટલે તરત ફોલાઈ જાય મીઠને રુદ્રાને છે ને પૌવા ખાવા છે કે પૌવા બટેટા બનાવી દો તો હું એને છે ને પૌવા બટેટા બનાવી દઉં પહેલા ડુંગળી સુધાર નાખી છે અહીં ટમેટા સુધાર નાખ્યા મરચાની કટકી ખાલી 2 જ મરચા નાખ્યા તીખા છે ને એટલે અને આ છે બટેટા એટલા જ કાપ્યા લસણની કળીને મરચા ખાંડી નાખું પેલા જો તેલ આવી ગયું છે તો હવે એમાં જીરું નાખી દઈશ અને મરચું લસણ ખાંડ્યું હતું ને એ નાખી દઈશ જો મેં ચમચામાં ભરીને રાખ્યું છે ધુવાડા કેટલા બધા નીકળ્યા હવે ડુંગળી નાખી દઈશ જો મેં એક ડીશમાં જ બધું કાપીને રાખેલું છે
તમારે બધું પાછું મીઠું, હળદર, ને ડુંગળી છે ને આવી રીતે કાપી છે, જુદી જુદી પડી જાય ને એમ. થોડુંક નાખી દઉં ધાણા જીરું, ઘરમાં હોય નહીં બધું નાખવું. મેં પૌવા આ વખતે બતાવ્યા, નકર બતાવવું નહીં. પૌવા બનાવે એ બનાવ્યા એ બંને તાસ છે ને થોડોક વિડીયો બની જાય ને એટલે. જો આટલા પૌવા લીધા ને આમાં છે ને કોક પાણીના છટકોરા નાખે. હું છે ને જલ્દી જલ્દી ધોઈ અને પાણી કાઢી નાખું. જો આવી રીતે પાણીમાં ધોઈ નાખું અને પછી પાણી કાઢી નાખું, એવી રીતે કરવું. જો બટેટા, ડુંગળી અને ટમેટા એ સડી ગયું છે. હવે તો હવે લાલ મરચું નાખી દઈશ એમાં. હું લાલ મરચું છે ને ખાલી થોડુંક જ નાખીશ, કેમ કે છે ને રુદ્રો મીઠ પાછા ખાઈ ન શકે એટલે એટલું જ નાખીશ, થોડુંક જ નાખીશ. હું લીલું મરચું નાખેલું છે ને એટલે. હવે નાખી દઈશ એમાં પૌવા. મને છે ને હલાવું કે ફોન પકડું એટલે મને ફાવશે નહીં, એટલે હવે બની જાય ને પછી બતાવીશ. જો બે ભાઈ પૌવા ખાવા મળ્યા છે. હવે જો મસ્તીના બેના કે કેવા બેના કમલેન બનાવે છે. ખાવા મળો હવે બે ભાઈ. શું રંબે છે જવું અહીંયા કંઈક રમકડા રંબે છે. અરે કુરકુરિયા ખાતા જાય અને રમતા જાય છે. કા આ હું બનાવો હો મિત? લે મિતે જો પ્લેન બનાવ્યું. અહીંયા ગાડીઓ જો ભાંગલી તૂટલી પડી છે. આ કોની કોની ગાડી છે? કઈ કઈ ગાડી છે? હે કોની ગાડી છે ને કઈ કઈ ગાડી છે એમ કહું હું. તો એમ જ કેવાનું હોય ને ભાંગલી તૂટલી ગાડી. સારી ગાડીઓ છે, ભાંગલી તૂટલી નથી. ખટારો હમણાં લઈ આવ્યા હતા. બોલો એક ખટારો લઈ આવ્યા હતા. જુઓ આ ખટારો છે જુઓ. હા ત્યાં તો રુદ્રાએ પાડ્યો ને ત્રીજા માળેથી તો તોડી નાખ્યો. જુઓ અહીંથી તોડી નાખેલું છે જુઓ. અને પાછો એમ કે ઠેક મોટર એ તો કઈ બધું ના લેવાનું હોય. મોટર જે હોય લીધા જ ન કરવાનું હોય. રુદ્રા તો તારે કેટલું લેવું? લાલા ભગવાન થાળ ધરેલો હજી એમનમ ને એમનમ છે. તો હવે છે ને આ વિડીયો તો અહીંયા સુધી જ છે. તો અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો. ને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાં મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. પાછી કહેવાય સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું. બરાબર? બાય.